સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ। આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે। પરમ ભક્તમાં જબુબાઈને આજે આપણે વંદન કરીએ। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પંથકમાં પીપળી ગામે સંત સવારામ બાપા અને જમનાબા રહે। જાતે પ્રજાપતિ પોતાનો માટીના વાસણ બનાવવાનો ધંધો કરે અને ભજન ભક્તિ કરે। આવતા અભ્યાગતને વધાવે। સદ્ગુરુ ફૂલગરજી મહારાજ મળતા અલગ ધણીની ઓળખાણ કરાવે। કોઈ સંતો ભક્તો કહે છે કે તેમના ઘેર સાક્ષાત રામદેવપીર પધારેલ અને પીપળી ગામમાં કાયમ રહેવાની ઈચ્છા વ્યક્ત કરેલી એટલે સંત સવારામ બાપાએ પીપળી ગામે રામદેવપીરની સ્થાપના કરી અને ભજન ભક્તિ કરતા। એક વખત સંત સવારામ બાપા બાજુના ગામ બજાણા એક સેવકના ઘેર ભજન ગાવા માટે ગયેલા। રાત્રે ભજનનો દોર જામ્યો છે। સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે આપણે ધીરજથી મન રાખો ધડે। કોઈ દિન જમવા શિરોને પૂરી કોઈ દિન લુખું જડે। આ રીતે ભજનની પંક્તિઓ ચાલે છે। સદ્ગુરુ ચરણે દાસ સવો કહે નામવાળાને નહીં જડે। આમ સંતવાણીનો દોર જામ્યો છે। બાજુના ઘરમાં માં જબુબાઈ અને તેમના પિતા પૂજા ભગત સૂતા છે। એક ચિત્ત થઈને માં જબુબાઈ ભજન સાંભળે છે અને શબ્દોના બાણ હૈયામાં લાગ્યા। તેમના પિતાને જગાડી અને કહે છે કે મારી સાથે ચાલો બાપુ, મારે ભજન સાંભળવા જવું છે। આ બાજુ સંત સવારામ બાપા એક પછી એક ભજન ગાય છે જેમાં વેદ, ઉપનિષદ, ભેદ અભેદ, મોહમાયા જેવા ગૂઢ રહસ્યોને પણ સરળ ભાષામાં સમજાવ્યા છે। માં જબુબાઈના મનમાં સંસારનો મોહ છૂટ્યો અને વૈરાગ્ય જાગ્યો। માં જબુબાઈને માંડલ ગામે પરણાવેલ પણ કંઈક અણબણાવ ખટરાગના કારણે પિતાના ઘેર રહેતા। ચોથા પ્રહરે ભજન પૂરા થતાં માં જબુબાઈ સંત સવારામ બાપાને વંદન કરી અને કહે છે કે તમે આજથી મારા ગુરુ છો। સંત સવારામ બાપાએ કંઠી બાંધી અને રામ નામનો જોટો આપ્યો। એમ કહેવાય છે કે માં જબુબાઈ જાતે નાય હતા પણ એ કાળમાં 4 ચોપડી ભણેલા હતા એટલે બજાણા સ્ટેટના કુંવરીબાને ભણાવવા જતા। સરકારી સ્કૂલોમાં સાવ મામૂલી પગાર આપતા પણ માં જબુબાઈને એ વખતના 100 રૂપિયા પગાર મળતો। પણ હવે સંસારમાં એમનું મન લાગતું નહીં એટલે એક વખત પીપળી સંત સવારામ બાપા પાસે આવે છે અને કહે છે કે મારે હવે અહીંયા જ આપની સેવામાં રહેવું છે। પણ સંત સવારામ બાપા તેમને સમજાવી પોતાના ઘેર પાછા મોકલે છે। આવી રીતે 4-5 વખતમાં જબુબાઈ આવે છે અને સંત સવારામ બાપા સમજાવી પાછા ઘેર મોકલે છે। ત્યારબાદ અનેક સમજાવટ છતાં માં જબુબાઈ પોતાના ઘેર જતા નથી અને સંત સવારામ બાપાની સંમતિથી ત્યાં રોકાઈ જાય છે। ત્યારબાદ સંવત 1998ની સાલમાં માં જબુબાઈ બજાણાથી પીપળી આવતા હતા તો વચ્ચે રસ્તામાં પ્રાણ જતા રહ્યા। ત્યારે સાક્ષાત રણુજાના પીર રામદેવ તેમને પીપળી ગામે મૂકવા આવે છે અને સવારામ બાપા પાણીનો લોટો લઈ ઝાંપેસામાં આવે છે। સવારામ બાપાએ જય અલગ ધણીનો અવાજ કર્યો એટલે માં જબુબાઈ સજીવન થઈ અને ઊભા થયા અને 1.5 દિવસ સુધી સત્સંગ ભજન કર્યા। ત્યારબાદ માં જમનાબાને કહે છે કે હું જઈશ તો પ્રમાણ આપીને જઈશ, પ્રમાણ વિના જઈશ નહીં। અને સંત સવારામ બાપાને વાત ન જણાવવાની શરતે કીધું કે આજે રાત્રે બપોર વાગ્યે મારે જવાનું છે। મોટો ગેબી અવાજ થશે ત્યારે માનજો કે હું નથી। રાત્રે અવાજ થયો અને પ્રાણ છૂટ્યા। સંત સવારામ બાપા કહે છે કે હે દેવી, તમારે જવું હતું તો મને કહેવું હતું, આમ ન જવાય દેવી। અને મરેલ મળદેમાં જબુબાએ 2 હાથ ઊંચા કરી અને સવારામ બાપાને સીતારામ કર્યા। એમ કહેવાય છે કે માં જબુબાએ 3 વાર દેહ છોડી અને 3 વાર સજીવન થયેલા। આજે પીપળી ધામમાં એક બાજુમાં જબુબાઈ અને એક બાજુમાં જમનામાં અને વચ્ચે સંત સવારામ બાપાની સમાધિ છે। ભવ્ય અને દિવ્ય રામદેવપીર બાપાનું મંદિર છે જેમને સાક્ષાત રામદેવપીર મળેલા એવા ડાલીબાઈના અવતારમાં જબુબાઈ, માં જમનામાં અને સંત સવારામ બાપાને આજે આપણે ભાવથી વંદન કરીએ।